નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના વિજ્ઞાન વિષયનું 17મો પાઠ તારાઓ અને સૂર્યમંડળ વિશે ભણીશું. અગત્યનો પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોણ સૌરમંડળનો સભ્ય નથી? તો છે નક્ષત્ર. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કોણ સૂર્યનો ગ્રહ નથી? તો છે વ્યાધ. ત્રીજો પ્રશ્ન, રાત્રે આકાશમાં દેખાતા બધા તારાઓમાં સૌથી તેજસ્વી તારો કયો છે? તો છે ધ્રુવનો તારો. ચોથો પ્રશ્ન, વ્યાધનો તારો કયા નક્ષત્રની નજીક છે? તો છે મૃગ નક્ષત્ર. પાંચમો છે, નીચે પૈકી કોનો સૂર્યમંડળમાં સમાવેશ થતો નથી? તો તારાઓનો. છઠ્ઠો પ્રશ્ન, સૂર્યમંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે? તો છે શુક્ર. સાતમો પ્રશ્ન, મંગળ ગ્રહ કેવા રંગનો દેખાય છે? તો એ છે લાલ રંગનો. આઠમો પ્રશ્ન, કયા ગ્રહો પોતાની ધરી પર પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે? તો એ છે શુક્ર અને યુરેનસ. નવમો પ્રશ્ન, કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય છે? તો એ છે શુક્રમાં. 10મો પ્રશ્ન, કયા ગ્રહને સવારનો તારો કહે છે? તો છે શુક્ર ગ્રહ. પ્રશ્ન 11, ગુરુ ગ્રહ પૃથ્વી કરતાં કદમાં કેટલા ગણો મોટો છે? તો છે 1300 ગણો. પ્રશ્ન 12, નીચેના પૈકી કયા ગ્રહને ઉપગ્રહ નથી? તો બુધ ગ્રહને. પ્રશ્ન 13, કયા ગ્રહને ચંદ્રની માફક કળાઓ હોય છે? તો છે શુક્ર. પ્રશ્ન 14, કયો અવકાશી પદાર્થ ખરતા તારાથી ઓળખાય છે? તો છે ઉલ્કા. પ્રશ્ન 15, ધૂમકેતુને કયા નામથી ઓળખવામાં આવે છે? તો છે પૂંછડીયા તારાના નામથી. બીજો, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. પેલું, સૌરમંડળના મોટા ગ્રહોનું નામ આપો. તો છે ગુરુ. બીજો પ્રશ્ન છે, રાત્રિ આકાશનો સૌથી તેજસ્વી દેખાતો આકાશી પદાર્થ કયો છે? તો છે ચંદ્ર. પ્રશ્ન ત્રીજો, ચંદ્ર કોની આસપાસ ફરે છે? તો પૃથ્વીની. ચોથો, પૃથ્વી કોની આસપાસ ફરે છે? તો સૂર્યની. પાંચમો પ્રશ્ન, આકાશના કયા ભાગમાં પૂનમનો ચંદ્ર ઉગતો દેખાય છે? તો પૂર્વ ભાગમાં. પ્રશ્ન છઠ્ઠો, સૂર્ય પછીનો નજીકનો તારો કયો છે? તો છે આલ્ફા સેન્ટોરી. પ્રશ્ન સાતમો, આકાશમાં કયો તારો હંમેશા એક જ સ્થાને રહેતો દેખાય છે? તો છે ધ્રુવનો તારો. પ્રશ્ન આઠમો, શર્મિષ્ઠા નક્ષત્રમાં અગ્રગણ્ય તારાઓની સંખ્યા કેટલી છે? તો છે 5 જેટલી. પ્રશ્ન 9મો છે, મૃગ નક્ષત્રની નજીક કયો તેજસ્વી તારો દેખાય છે? તો છે વ્યાધ. પ્રશ્ન 10મો છે, પૃથ્વીની કક્ષાની બહારનો પ્રથમ ગ્રહ કયો છે? તો છે બુધ. પ્રશ્ન 11, બધા ગ્રહોમાં સૌથી ઓછી ઘનતા ધરાવતો ગ્રહ કયો છે? તો છે શનિ. પ્રશ્ન 12, હેલીનો ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે? તો છે 76 વર્ષ. પ્રશ્ન 13, પ્રકાશ વર્ષ શાનો એકમ છે? તો તારાઓના પૃથ્વીનું અંતર માપવા માટેનું. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. પેલું, દિવસે દેખાતો તારો કયો છે? તો સૂર્ય છે એ દિવસે દેખાતો તારો છે. બીજો પ્રશ્ન, ગ્રહો સિવાયના સૌરમંડળના સભ્ય હોય તેવા 2 આકાશી પદાર્થના નામ. તો છે ધૂમકેતુ, ઉપગ્રહો અને ઉલ્કાઓ. ત્રીજો પ્રશ્ન, સૂર્ય શું છે? તો સૂર્ય એક તારો છે. પ્રશ્ન ચોથો, કયા ગ્રહોને ઉપગ્રહ નથી? તો બુધ અને શુક્ર ગ્રહ છે ને ઉપગ્રહ જ નથી. પાંચમો પ્રશ્ન, ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રી કોણ હતા? તો ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ હતા. પ્રશ્ન છઠ્ઠો, શિકારી તરીકે ઓળખાતા તારાનું નામ જણાવો. તો શિકારી તરીકે ઓળખાતા તારાનું નામ છે વ્યાધ. સાતમો પ્રશ્ન, આકાશમાં શુક્ર ગ્રહ ક્યારે અને ક્યાં જોઈ શકાય છે? તો આકાશમાં શુક્ર સૂર્યોદય પહેલાં પૂર્વ દિશામાં અને કેટલાક સમય સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં જોઈ શકાય છે. આઠમો પ્રશ્ન, આંતરિક ગ્રહો એટલે શું? તો મંગળ અને મંગળની કક્ષાની અંદર આવેલા ગ્રહોને આંતરિક ગ્રહો કહેવામાં આવે છે. 9, આંતરિક ગ્રહો નામ આપો. તો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ છે આંતરિક ગ્રહો છે. 10મું, બાહ્ય ગ્રહો એટલે શું? કે જે ગ્રહો ગ્રહની કક્ષાની બહાર આવે છે તેને બાહ્ય ગ્રહો કહે છે. 11 પ્રશ્ન છે કે બાહ્ય ગ્રહોના નામ આપો. ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન છે આ બાહ્ય ગ્રહો છે.
પ્રશ્ન 12 લઘુગ્રહો ક્યાં આવેલા છે? તો લઘુગ્રહો મંગળ અને ગુરુની કક્ષા વચ્ચે આવેલા છે. પ્રશ્ન 13 કયા ગ્રહો નરી આંખે જોઈ શકાતા નથી? તો યુરેનસ અને નેપચ્યુન નરી આંખે જોઈ શકાતા નથી. 14મો પ્રશ્ન ઉલ્કા શિલા એટલે શું? તો કેટલીક ઉલ્કાઓ મોટી હોય છે, એટલે કે તે સંપૂર્ણ સળગી જાય તે પહેલાં પૃથ્વી સુધી પહોંચી જાય છે. પૃથ્વી પર પડેલી આ જે પદાર્થ છે એને ઉલ્કા શિલા કહેવામાં આવે છે. પ્રશ્ન 9મો છે, ચોથો પ્રશ્ન છે કે વ્યાખ્યા આપવાનો. પેલું હોય છે નક્ષત્ર. તો તારાઓનો સમૂહ કે જે ઓળખી શકાય તેવો કોઈ ચોક્કસ આકાર બનાવે તે આકાશી પદાર્થને નક્ષત્ર કહેવામાં આવે છે. તારાઓનો સમૂહ થઈ જાય. આપણે કેમ સપ્તર્ષિ છે, મૃગશીર્ષ, આમ નક્ષત્રનો તારાઓનો સમૂહ થઈ જાય, એનો આકાર ઉપસાવે એ આકાશી પદાર્થને નક્ષત્ર કહેવામાં. બીજું છે ઉપગ્રહ. તો ગ્રહની આસપાસ પરિક્રમણ કરતી અવકાશી પદાર્થને ઉપગ્રહ કહે છે. આપણો ઉપગ્રહ છે પૃથ્વીનો ચંદ્ર એમ. ત્રીજું છે કૃત્રિમ ઉપગ્રહ, એટલે કે ભારત તેમજ બીજા દેશોએ કૃત્રિમ ઉપગ્રહ બનાવી, એટલે માનવ નિર્મિત હોય અને છોડ્યા છે. કૃત્રિમ ઉપગ્રહો પણ ચંદ્રની જેમ પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. ચોથી વ્યાખ્યા છે પ્રકાશ વર્ષ. પ્રકાશ વડે એક વર્ષમાં કપાયેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહેવાય છે. 5મો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પેલું નક્ષત્ર શું છે? કોઈ પણ 3 નક્ષત્રના નામ આપો. તો નક્ષત્ર એટલે તારાઓનો સમૂહ કે જે ઓળખી શકાય છે એવો કોઈ આકાર બનાવે એને નક્ષત્ર કહેવાય છે. નક્ષત્રનું નામ છે સપ્તર્ષિ, શર્મિષ્ઠા અને મૃગશીર્ષ. બીજો પ્રશ્ન સપ્તર્ષિ નક્ષત્રની મદદથી તમે ધ્રુવ તારાનું સ્થાન કઈ રીતે નક્કી કરશો? તો અહીંયા સપ્તર્ષિ નક્ષત્ર જોઈશું, 7 તારાનો સમૂહ. એના સીધી પહેલો અને બીજો એના સીધી લીટીમાં ધ્રુવનો તારો છે, જો ઉત્તર દિશામાં. તો સપ્તર્ષિ 7 તારાઓ પૈકી ચતુષ્કોણની આકૃતિ બનાવે છે. આ બનાવતા તારાઓમાં પહેલા અને 2 તારાઓમાંથી પસાર થતી સીધી રેખા કલ્પના કરો. આ કાલ્પનિક રેખાને ઉત્તર દિશા તરફ આગળ વધારતો આ દિશામાં એક ચમકતો તારો દેખાશે, એ ધ્રુવ તારો છે. ત્રીજો છે શા માટે તારાઓ વચ્ચે અંતર પ્રકાશ વર્ષમાં માપવામાં આવે છે? કોઈ તારો પૃથ્વીથી 8 પ્રકાશ વર્ષ દૂર છે, આ વિધાનથી તમે શું સમજશો? તો પૃથ્વીથી તારા ઘણા જ દૂર છે. વળી આકાશમાં દેખાતા કોઈ 2 તારાઓ વચ્ચે પણ ઘણું મોટું અંતર હોય છે. આથી તારાઓ વચ્ચેના અંતરને કિલોમીટરમાં દર્શાવીએ તો મોટી સંખ્યામાં દર્શાવવો પડે, જે વાંચવા લખવા મુશ્કેલ પડે. તો પ્રકાશ વર્ષ એ આકાશીય પદાર્થ વચ્ચેના અંતર માપવા માટેનો મોટો એકમ છે. દાખલા તરીકે 1 પ્રકાશ વર્ષ છે, આપણે એનું તો માપ જોઈએ તો 9.46 × 10⁻12 કિલોમીટર થાય. એટલે કહેવાય 946ની પાછળ તમે મીંડા જુઓ તો છે 4 ને 7 ને 8 9 ને 10 મીંડા, બરાબર, એટલા કિમી થાય. તો આ કિમી અંતરને બદલે 1 પ્રકાશ વર્ષ અંતર લખવું સરળ પડે. તો કોઈ તારો પૃથ્વીથી 8 પ્રકાશ વર્ષ દૂર હશે, એટલે કે કેટલા કિમી થશે? આને આ કિમીને 8 વડે ગુણીએ આપણે તો જો 3 લાખ કિમી પ્રતિ સેકન્ડની ઝડપે 8 વર્ષમાં જેટલું અંતર કાપે એટલું દૂર છે એમ કહી શકાય. એની ગણતરી કહી દીધો. ચોથો પ્રશ્ન છે ગુરુની ત્રિજ્યા પૃથ્વી કરતાં 11 ગણી છે. તો ગુરુનું કદ તથા પૃથ્વીના કદનો ગુણોત્તર શોધો અને ગુરુમાં લગભગ કેટલી પૃથ્વી સમાઈ શકે? તો ગુરુની ત્રિજ્યા છે કેન્દ્રમાંથી આપણે વર્તુળ પર બિંદુ લઈએ એ ત્રિજ્યા થઈ. તો ગુરુની ત્રિજ્યા છે 11 ગુણ્યા પૃથ્વીની ત્રિજ્યા, 11 ગણી. તો જો પૃથ્વીની ત્રિજ્યા r હોય, બરાબર, તો ગુરુની ત્રિજ્યા કેટલી થઈ? 11 ગુણ્યા r કિમી થઈ. હવે પૃથ્વીનું કદ 4/3 પાયરનો ઘન છે. ગુરુના કદમાં એમાં ગુણાકાર કરવાનો એટલો. તો 11નો ઘન કરીએ તો 1331 થઈ ગયા ગુણ્યા 413 પાય. તો ગુરુનું કદ આટલું થયું, છેદમાં પૃથ્વીનું કદ ભાગાકાર કરીએ તો 133/1, એટલે કે ગુરુના કદ કરતાં પૃથ્વીનું કદનો ગુણોત્તર જોઈએ તો 1 પૃથ્વી હોય તો 1331 ગણી એના કરતાં મોટું થયો ગુરુ. પૃથ્વી 1 પૃથ્વી છે એનાથી કેટલી પૃથ્વીમાં સમાઈ શકે? તો લગભગ 1331 જેટલી પૃથ્વી છે એ ગુરુ ગ્રહમાં સમાઈ શકે.
પાંચમો પ્રશ્ન, ચંદ્ર વિશે ટૂંકમાં પરિચય આપો. તો ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. તે રાત્રિ આકાશમાં સૌથી તેજસ્વી દેખાતો આકાશી પદાર્થ છે. ચંદ્રના તેજસ્વી ભાગના મહિના દરમિયાન જુદા જુદા આકાર દેખાય છે. તેને ચંદ્રની કળાઓ કહેવાય છે. ચંદ્ર પૂનમની રાત્રે સંપૂર્ણ ગોળ દેખાય છે. ચંદ્ર અમાસના દિવસે બિલકુલ દેખાતો નથી. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. ચંદ્ર પૃથ્વીનું એક પરિભ્રમણ કરે ત્યાં સુધીમાં પોતાની ધરી પર પણ એક પરિભ્રમણ પૂરું કરે છે. આથી પૃથ્વી પરથી ચંદ્રનો પાછળનો ભાગ ક્યારેય જોઈ શકાતો નથી. ચંદ્રની સપાટી પર ખાડા અને ઊંચા પર્વતો છે. ચંદ્ર ઉપર વાતાવરણ નથી તેમજ પાણી નથી. આથી ચંદ્ર પર જીવન શક્ય નથી. પ્રશ્ન છઠ્ઠો, સૂર્યમંડળ એટલે શું? સૂર્યમંડળના સભ્યો જણાવો. સૂર્ય અને તેની આજુબાજુ ભ્રમણ કરતા આકાશી પદાર્થોના જે સમૂહ છે એને સૂર્યમંડળ કહે છે. સૂર્યમંડળના સભ્યોમાં સૂર્ય, તેના 8 ગ્રહો, 8 ગ્રહોના ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ અને ઉલ્કાશિલાનો સમાવેશ થાય છે. સાતમો પ્રશ્ન, સૂર્યમંડળના ગ્રહોના નામ ક્રમમાં લખો. તેમાંથી કયા ગ્રહો નરી આંખે જોઈ શકાય છે અને કયા ગ્રહો નરી આંખે જોઈ શકાતા નથી એના નામ આપવાના છે. તો ક્રમમાં ગોઠવી પ્રમાણે, તો પહેલાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ પૈકી બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ નરી આંખે જોઈ શકાય છે. જ્યારે બાકી રહેલા બે ગ્રહો યુરેનસ અને નેપચ્યુન એ નરી આંખે જોઈ શકાતા નથી. આઠમો પ્રશ્ન, બુધ વિશે 5 વાક્યો લખો. પહેલું, તે સૂર્યની સૌથી નજીકનો પહેલા જ ક્રમનો આવેલો ગ્રહ છે. બીજું, તે સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ પણ છે. ત્રીજું, તે સૂર્યનો પ્રકાશની ચમકમાં છુપાઈ જાય છે, તેથી તેને જોવો અઘરો છે. ચોથું, તે સૂર્યોદય પહેલો અને સૂર્યાસ્ત પછી ક્ષિતિજે દેખાય છે. પાંચમું, તેને ઉપગ્રહ નથી. ત્યારબાદ શુક્ર વિશે વાક્ય જોઈએ તો, તે યોગ્ય વાતાવરણ ધરાવતો ગ્રહ છે. તેને એક ઉપગ્રહ છે શુક્રને. 10મો પ્રશ્ન છે, શર્મિષ્ઠા નક્ષત્ર ટૂંકમાં લખો. શર્મિષ્ઠા નક્ષત્રમાં કુલ મેન 5 તારા છે. તે ઉત્તર આકાશમાં આવેલું જાણીતું નક્ષત્ર એટલે કે શર્મિષ્ઠા નક્ષત્ર. તે શિયાળામાં રાત્રિના વહેલા ભાગમાં જોઈ શકાય છે. તેમાં 5 અગ્રણીય તારા છે. તેનો આકાર વિકૃત અક્ષર W કે M જેવો છે. આકાશમાં સપ્તર્ષિ નક્ષત્ર દેખાય છે. તેની મદદથી પણ ધ્રુવ તારો શોધી શકાય છે અને શર્મિષ્ઠા નક્ષત્ર દ્વારા પણ ધ્રુવનો તારો શોધી શકાય છે. પ્રશ્ન છઠ્ઠો, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પહેલું, ધ્રુવનો તારો આકાશમાં એક જ સ્થાને દેખાય છે. પહેલું, ધ્રુવનો તારો પૃથ્વીની ધરીની સીધી રેખામાં આવેલો છે. ધરીની સીધી રેખામાં. હવે ધરી તો ફરતી ન હોય, બરાબર. બીજું, આથી પૃથ્વીના ભ્રમણ દરમિયાન તેનું સ્થાન બદલાતું નથી. ધરી ઉપર પૃથ્વી પર પણ ધરી ફરતી નથી. તેથી આકાશમાં રાત્રે ધ્રુવનો તારો એક જ સ્થાને ઉત્તર દિશામાં દેખાય છે. બીજું કારણ છે, દિવસે તારાઓ દેખાતા નથી. પેલું, સૂર્ય તારો છે તે બીજા તારાની સરખામણીમાં પૃથ્વીનો ઘણી નજીક છે. સૂર્ય તારો જ છે પણ બીજા તારાની સરખામણીમાં પૃથ્વીથી ઘણો નજીક છે સૂર્ય. બીજું, આથી દિવસે સૂર્યના પ્રકાશથી આકાશ પ્રકાશિત લાગે છે. ત્રીજું, આ જે પ્રકાશ છે
એ આકાશમાં સૂર્ય સિવાયના અન્ય તારાઓને પ્રકાશથી ઝાંખો પડી જાય છે, તેથી દિવસે તારાઓ દેખાતા નથી. ત્રીજો પ્રશ્ન, આપણે હંમેશા ચંદ્રની એક તરફની સપાટી જ જોઈ શકીએ છીએ. પહેલું, ચંદ્ર ધરી ભ્રમણ કરે છે, પોતાની ધરી પર ફરે છે. પૃથ્વી પાછળ તો ફરે છે, બરાબર, પણ ચંદ્ર પોતાની ધરી પર પણ ભ્રમણ કરે છે અને સાથે સાથે પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. બીજું, ચંદ્રને પોતાની ધરી પર એક ભ્રમણ પૂરું કરતાં જેટલો સમય લાગે છે તેટલો સમય તેને પૃથ્વીની આસપાસ એક પરિક્રમણ પૂર્ણ કરતાં લાગે છે. ત્રીજું, આમ ચંદ્રનો ધરીભ્રમણનો અને પરિક્રમણનો સમય એક સરખો છે. ચોથું, આને પરિણામે ચંદ્રની જે બાજુ પૃથ્વી તરફ હોય તે હંમેશા પૃથ્વી તરફ જ રહે છે. આથી આપણે હંમેશા ચંદ્રની એક તરફની સપાટી જ જોઈ શકીએ છીએ. પ્રશ્ન 7, તફાવતના 2 મુદ્દા લખો. પહેલું, તારાઓ અને ગ્રહો. પહેલું, તારાઓ છે એ સ્વયં પ્રકાશિત છે, જ્યારે ગ્રહો છે એ પરપ્રકાશિત છે. તે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત દેખાય છે. તારા હંમેશા ઝબૂકતા દેખાય છે, જ્યારે ગ્રહો છે એ સ્થિર પ્રકાશિત દેખાય છે. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર છે, જ્યારે ગ્રહો છે તારાઓની સરખામણીમાં પૃથ્વીની નજીક છે. બીજો તફાવત છે સપ્તર્ષિ નક્ષત્ર શર્મિષ્ઠા નક્ષત્રનો. તો સપ્તર્ષિ નક્ષત્રમાં તારાઓની સંખ્યા 7 છે અને શર્મિષ્ઠા નક્ષત્રમાં તારાઓની સંખ્યા 5 છે. સપ્તર્ષિનો આકાર પીવાના પાણીના ડોયા જેવો છે, જ્યારે શર્મિષ્ઠા નક્ષત્રનો આકાર અંગ્રેજી મૂળાક્ષર WKM જેવો છે. ત્રીજો તફાવત છે સૂર્ય અને ચંદ્રનો. તો સૂર્ય છે એક તારો છે, ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. સૂર્ય એક સ્વયં પ્રકાશિત છે, ચંદ્ર પરપ્રકાશિત છે. ચોથું છે આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો. પહેલું, તે ઉપગ્રહોની સંખ્યા પ્રમાણમાં ઓછી અથવા તો કોઈ હોતી નથી એમ. જ્યારે બાહ્ય ગ્રહો છે ને બહારના મંગળ પછી, તેના ઉપગ્રહોની સંખ્યા પ્રમાણમાં વધારે હોય છે. એવા ગ્રહો છે બાહ્ય ગ્રહો, ગુરુ છે, શનિ છે, એને પોતાના ઉપગ્રહોની સંખ્યા પ્રમાણમાં વધારે હોય છે. આંતરિક ગ્રહોની આસપાસ ફરતા જે વલયો જ નથી, જ્યારે બાહ્ય ગ્રહો છે ને એમાં એમની આસપાસ ફરતા વલયો પણ છે ગ્રહોની આસપાસ. તો એ મેન 2 તફાવત છે. પ્રશ્ન 8, નીચેના વિધાન ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું વિધાન છે બુધ સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ છે. તો વિધાન સાચું છે. બીજું, યુરેનસ સૌરમંડળનો સૌથી દૂરનો ગ્રહ છે. તો વિધાન ખોટું છે. ત્રીજું, ઇન્સેટ એ કૃત્રિમ ઉપગ્રહ છે. તો વિધાન સાચું છે. ચોથું, મૃગશીર્ષ નક્ષત્ર ફક્ત ટેલિસ્કોપથી જ જોઈ શકાય છે. તો વિધાન ખોટું છે. પાંચમું, તારાઓ સૂર્ય કરતાં લાખો ગણા દૂર આવેલ છે. તો વિધાન સાચું છે. છઠ્ઠું વિધાન, દક્ષિણ ગોળાર્ધમાંથી ધ્રુવનો તારો જોઈ શકાય છે. તો વિધાન ખોટું છે. સાતમું, નક્ષત્રના બધા જ તારાઓ પૃથ્વીથી સમાન અંતરે આવેલા હોય છે. તો વિધાન ખોટું છે. આઠમું, ગુરુનું દળ પૃથ્વીના દળ કરતાં 1300 ગણું છે. તો વિધાન ખોટું છે. નવમું, પૃથ્વીની આસપાસ ફરતા માનવ સર્જિત ઉપગ્રહોને લઘુ ગ્રહો કહેવાય. તો વિધાન ખોટું છે. 10મું, ગ્રહો સૂર્યની આસપાસ ફરવાની સાથોસાથ પોતાની ધરી ઉપર પણ ભમરડાની માફક ફરે છે. તો આ વિધાન સાચું છે. 9મો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. પહેલું, સૂર્યથી સૌથી દૂરનું ગ્રહ તો છે નેપચ્યુન. બીજું, મંગળ છે એ ગ્રહ રંગમાં લાલાશ પડતો હોય છે. ત્રીજું, આકાશમાં કોઈ ચોક્કસ આકાર ધરાવતા તારાના જૂથને નક્ષત્ર કહે છે. ચોથું,
ગ્રહની આજુબાજુ પરિભ્રમણ કરતા આકાશી પદાર્થને ઉપગ્રહ કહે છે. 5. મંગળ અને ગુરુ ગ્રહની કક્ષા વચ્ચે લઘુ ગ્રહ આવેલ છે. 6. પૃથ્વીની સૌથી નજીકનો તારો સૂર્ય છે. 7. તારાઓના પૃથ્વીથી અંતર માપવા વપરાતો મોટો એકમ પ્રકાશ વર્ષ છે. 8. ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશામાં જ દેખાય છે. 9. મંગળને 2 ઉપગ્રહો છે. 10. ગુરુ ગ્રહ પોતાની ધરી પર ખૂબ ઝડપથી ફરે છે. 11. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે. 12. પૃથ્વીની સૌથી નજીકનો પાડોશી ગ્રહ એ છે શુક્ર. 13. ગુરુનું દળ પૃથ્વીના દળ કરતાં 308 ગણું છે. 14. સૌથી વધુ સંખ્યામાં ઉપગ્રહો ધરાવતો ગ્રહ ગુરુ છે. 15મી ખાલી જગ્યા છે કે સૂર્યમંડળનો સૌથી સુંદર દેખાતો ગ્રહ તો એ શનિ છે. 10મો પ્રશ્ન છે જોડકા જોડો. આંતરિક ગ્રહ તો એ છે શુક્ર, બાહ્ય ગ્રહ તો છે શનિ, નક્ષત્ર મૃગશીર્ષ છે, પૃથ્વીનો ઉપગ્રહ તો એ ચંદ્ર છે. બીજું જોડકું બુધ તો એ સૌથી નાનો ગ્રહ છે, શુક્ર સૌથી તેજસ્વી ગ્રહ છે, ગુરુ સૌથી મોટો ગ્રહ છે, શનિ સૌથી ઓછી ઘનતા ધરાવતો ગ્રહ છે. 11 પ્રશ્ન છે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. પેલું સપ્તર્ષિ નક્ષત્ર આકૃતિ દોરી સમજાવો. અહીં આપણે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દેખાડ્યું છે. 7 તારાઓ, પહેલા બીજાની સીધમાં સીધું છે ધ્રુવનો તારો, બરાબર. તો સપ્તર્ષિ નક્ષત્રમાં 7 અગ્રણીય તારાઓ છે. તે ઉનાળામાં રાત્રિના પ્રથમ ભાગ દરમિયાન દેખાતું સૌથી વધુ જાણીતું નક્ષત્ર છે. તેને બિગ ડિયર કે ગ્રેટ બિયર પણ કહે છે. તેનો આકાર પાણીના ડોયા જેવો કે કળશા જેવો છે. તેમાં 3 તારાઓ હાથામાં અને 4 તારાઓ વાડકામાં ગોઠવાયેલા હોય તેવું દેખાય છે. તેના પરથી ધ્રુવના તારાનું સ્થાન પણ નક્કી કરી શકાય છે. બીજી નોંધ છે કે ધૂમકેતુ વિશે ટૂંક નોંધ લખો. ત્યાં ધૂમકેતુની ભ્રમણ કક્ષા આપી છે. સૂર્યથી આ રીતના લંબગોળાકાર છે ભ્રમણ કક્ષાની. દરેક ધૂમકેતુની વાયુઓ અને ધૂળના બનેલા બરફાચ્છાદિત ગોળા છે. ધૂમકેતુઓ એ સૂર્યમંડળના સભ્યો. તેઓ સૂર્યની આસપાસ ખૂબ જ લંબવર્તી કક્ષામાં એટલે કે લંબગોળ જે કક્ષામાં પરિભ્રમણ કરે છે. તેઓનો સૂર્યની ફરતે પરિભ્રમણનો સમયગાળો ખૂબ જ મોટો હોય છે. સામાન્ય રીતે ધૂમકેતુ એ તેજસ્વી શીર્ષની સાથે લાંબી પૂંછડી ધરાવે છે. જ્યારે ધૂમકેતુ સૂર્યની આસપાસ ફરતા સૂર્યની ખૂબ જ નજીકના અંતર આવે છે ત્યારે તે સૌથી વધુ તેજસ્વી અને દર્શનીય બને છે. આ વખતે તેમની કહેવાતી પૂંછડી સૂર્યની વિરુદ્ધ દિશામાં વિસ્તરતી જાય છે. સૂર્યથી દૂર જતા ધૂમકેતુની પૂંછડી ફરી ટૂંકી થતી જાય છે. ધૂમકેતુને આપણે પૂંછડીયા તારા તરીકે ઓળખીએ છીએ, પરંતુ હકીકતમાં આ પૂંછડીયો તારો એ કોઈ તારો નથી. ધૂમકેતુ એ સ્વયં પ્રકાશિત હોતા નથી, પણ તેઓ સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરતા હોવાથી આપણને પ્રકાશિત દેખાય છે. હીલીનો ધૂમકેતુ જાણીતો ધૂમકેતુ છે. તેઓ સૂર્યની આસપાસ એક ચક્ર ફરવાનો સમય 76 વર્ષનો છે. તે છેલ્લે 1946માં દેખાણો હતો અને હવે ફરી 2062 આપણે દેખાશે. તો આ આપણે ધૂમકેતુ લગતું નોંધ. ધોરણ 8માંનો 17મો પાઠ તારાઓ
અને સૂર્યમંડળને લગતી માહિતી આપતો પાઠ છે. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.